લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં રાજભરમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય સતર્ક થઈ ચૂકી છે અને સૌથી વધુ હલચલ ક્યાંય હોય તો રાજ્યના આદિવાસી બેલ્ટ ઉપર છે. અનુસૂચિત જનજાતિ ઉમરગાંવથી અંબાજી સુધીની અનેક બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે અને ત્યાં સૌથી વધુ રાજનીતિ શરૂ થઈ છે. અને રાજનીતિ કેવા પ્રકારની થઈ છે, આજે શું શું થયું એ પણ જાણીશું. ચૈતર વસાવાની કેવી રીતે ધરપકડ થઈ, કેવી રીતે સરેન્ડર કર્યું એ પણ જાણીશું. પરંતુ આ કેમ શરૂ થયું છે એ પહેલાં જાણી લઈએ અને વિસ્તારથી જાણી લઈએ. એટલે આખો ઘટનાક્રમ કેમ સર્જાઈ રહ્યો છે ને કોની શું મંશા છે આ તમામના ધ્યાનમાં આવશે. રાજ્યની લોકસભાની 26 બેઠકોમાંથી 4 બેઠક અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી માટે અનામત છે. એટલે કે લોકસભામાંથી 26માંથી 4 બેઠકો અનામત છે ટ્રાયબલ માટે. અને બેઠકો નામ પણ આપ જોઈ શકો છો. રાજ્યની 33 પૈકી રાજ્યના જે 33 જિલ્લા છે એ પૈકી 14 જિલ્લાઓમાં આદિવાસી મતદાતાઓનું પ્રભુત્વ છે, અથવા તો તે જિલ્લાની લોકસભાની બેઠકો પર આદિવાસી મતદાતા ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આપ જોઈ શકો છો આ એ જિલ્લા છે જે આદિવાસી બહુલ વિસ્તાર છે અને ઘણી જગ્યાએ તો આદિવાસી જ ભલે જનરલ સીટ હોય પરંતુ ત્યાં કોણ જીતશે એ નક્કી કરે એટલો મત છે. લોકસભાની તમામ બેઠકો હાલ ભાજપ પાસે છે. જો કે એક સમય હતો કોંગ્રેસનો દબદબો હતો, ત્યારે સ્વાભાવિક રીતે લોકસભાના પરિપ્રેક્ષમાં ભાજપ ટ્રાયબલ બિલ પર અત્યારે હાલ પ્રભુત્વ ધરાવે છે તેવું લાગી રહ્યું છે. હવે વિધાનસભાના પરિપ્રેક્ષમાં ગણી લઈએ તો 182ની આપણી વિધાનસભા છે અને એ પૈકી 27 બેઠકો 182 પૈકી 27 બેઠકો જે છે તે અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. તો બીજી એટલી જ બેઠકો ઉપર ઉમરગાંવથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટના જે 13 જિલ્લા છે ત્યાં આદિવાસી મતદાતાઓનું મહત્ત્વ છે, પ્રભુત્વ છે, અથવા તો તેઓ ગેમ ચેન્જર છે. 2017 અગાઉ આ બેલ્ટ પર કોંગ્રેસનું જબરજસ્ત પ્રભુત્વ હતું, પરંતુ જો કે 2012 પહેલાં હતું. 2012થી જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા અને વનબંધુ કલ્યાણ યોજના લઈ આવ્યા ત્યારબાદથી સ્થિતિ બદલાઈ હતી. પરંતુ 2017માં ભાજપને 13 અને કોંગ્રેસને 14 સીટ મળી હતી, એટલે કે એક બેઠક વધુ હતી. પરંતુ સમયાંતરે ભાજપે કોંગ્રેસનો આ ગઢ પોતાના નામે કર્યો. હાલ આ પૈકી એટલે કે 23 બેઠકો ભારતીય જનતા પક્ષ પાસે છે, માત્ર કોંગ્રેસ પાસે 3 બેઠક છે, આમ આદમી પાર્ટી પાસે 1 બેઠક છે. જો કે ટ્રાયબલ બેલ્ટ પર પકડ જમાવવા માટે ભારતીય જનતા પક્ષે મોહનસિંહ રાઠવા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે અને સૌથી વધુ વાર જીતવાનો તેમનો રેકોર્ડ પણ હતો. તેમને બીજેપીએ સામેલ કરી દીધા. એટલું જ નહીં, અશ્વિન કોટવાલ અને કેવલ જોશિયારા એવા નેતાઓને પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજેપીમાં જોડાયા હતા. આપ હવે સમજી ચૂક્યા હશો કે લોકસભાની આ બેઠક જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ બેલ્ટ ઉપર 4 રિઝર્વ છે અને કુલ 13 જિલ્લાની જેટલી પણ લોકસભાની બેઠક આવે છે ત્યાં પ્રભુત્વ મેળવવું હોય અથવા જાળવી રાખવું હોય તો બીજેપી પણ પ્રયાસ કરે, કોંગ્રેસ પણ પ્રયાસ કરે અને આમ આદમી પાર્ટી પણ પ્રયાસ કરે. અને એટલે જ સૌથી વધુ હલચલ આ બેલ્ટ ઉપર જોવા મળી રહી છે. 3 દ્રશ્યો જોજો, ત્રણેય દ્રશ્યો આજના છે. એક દ્રશ્ય ભરત રાઠવા. ભરત રાઠવાએ આમ આદમી પાર્ટી છોડી તેઓ ભાજપમાં જોડાયા છે. આપ જોઈ શકો છો આજે તેઓ જોડાયા છે. અગાઉ તેઓ પંચમહાલની હાલોલ બેઠક ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. બીજી દ્રશ્ય જુઓ છો, ભરૂચ જિલ્લામાં આપના પ્રમુખ પિયુષ પટેલની કાર્યપદ્ધતિથી નારાજ થઈ 40થી વધુ કાર્યકર્તાઓ રાજીનામા ધર્યા છે. 3 દિવસ પહેલાં 25 જેટલા કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા હતા. અને હવે ત્રીજી તસવીર જે ફૂલ સ્ક્રીન જોઈશું, જે આખી દિશા બદલતી નજરે પડે છે અથવા રાજનીતિમાં નવા સંકેત આપે છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા 1 મહિનાથી તેમને પોલીસ શોધી રહી હતી, કારણ કે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. વનકર્મીઓએ ફરિયાદ નોંધી હતી, વન વિભાગના કર્મચારીઓ ફરિયાદ નોંધાવી હતી. આરોપ એ હતો કે વન વિભાગના કર્મચારીઓને આ ધારાસભ્યએ પોતાના ત્યાં બોલાવી ધમકાવેલા, ધમકી આપેલી. આરોપ તો એ પણ હતો કે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું ડરાવવા માટે. પરંતુ આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા અને એ પહેલાં પોતાના વિધાનસભાના કાર્યાલય ઉપર ગયા
હજારો કાર્યકર્તાઓ એ વિસ્તારના એમના સમર્થનમાં જોડાયા હતા. ત્યાં પણ તેમને પ્રવચન કર્યું, સરકાર વિરોધી નારેબાજી કરી, સરકાર કિન્નાખોરી કરે છે એમ પણ કહ્યું. એ પણ કહ્યું કે હું જાગૃત ધારાસભ્ય છું એટલે મને હેરાન કરવામાં આવે છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આજે લગભગ 11 વાગ્યાની આસપાસનો આ ઘટનાક્રમ છે. અને જ્યારે ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા એટલે કેમ કે એડવોકેટ પણ છે અને પક્ષ સાથે પણ જોડાયેલા છે એવા ગોપાલ ઇટાલિયા સહિત આપના કેટલાક નેતાઓ પહોંચ્યા હતા. ડેડિયાપાડાની અંદર તેમને સરેન્ડર કર્યું. ત્યારબાદ તેમને રાજપીપળા લઈ આવવામાં આવ્યો છે. ચૈતર વસાવાને રાજપીપળા લઈ આવવામાં આવ્યો છે. ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવું ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું છે. જોકે નર્મદા બેઠક ઉપર લાંબા સમયથી એટલે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર નર્મદા જિલ્લાના મૂળ આદિવાસી મજબૂત નેતાનું પ્રભુત્વ છે અને એ આપણે તમામ લોકો જાણીએ છીએ. જે અનેકવાર હું તો પોલીસમાં જોડાયા છે, મનસુખભાઈ વસાવા. મનસુખભાઈ વસાવાનું પ્રભુત્વ છે ને બંને વચ્ચે લાંબા સમયથી દ્વંદ્વ ચાલતું હતું. આ પોલીસ ફરિયાદ વન વિભાગે નોંધાવી હતી, પણ ચૈતર વસાવાએ સ્પષ્ટ કહ્યું છે કે હું જન આંદોલન શરૂ કરીશ. ધરપકડ વળતા પહેલાં એક વિડીયો સંદેશ મોકલીને અને પ્રવચન આપીને શું કહ્યું હતું એ પણ જોઈશું. પણ વિડીયો મેસેજથી શું કહ્યું ચૈતર વસાવા એ જોઈ લઈએ. દેશોની સુવિધા નથી એના માટે લડ્યો છું, લાઇટ બિલ વાળા માટે લડ્યો છું, દવાખાનામાં ડોક્ટરો નથી, અહીંયા માસ્તરો નથી એના માટે લડ્યો છું, રોડ રસ્તા માટે લડ્યો છું. એટલે આટલી મોટી ભાજપની પાર્ટીને આ ગમતું નથી. અને આ જંગલ વાળાના કૌભાંડો મેં બહાર પાડેલા છે. 6 કરોડનું કૌભાંડ એ લોકોએ કર્યું, મેં બહાર પાડ્યું. એમાં ભાજપના નેતા મળેલા હતા. તલાવડીઓનું કૌભાંડ રાજ્યના વહીવટદારમાં જે કૌભાંડો થયા બહાર પાડ્યા એમાં ભાજપના નેતાઓના નામ હતા. એટલે આ લોકોએ નકલી કચેરીઓ બહાર પાડી. જાતિના દાખલા માટે અમે લડીએ છીએ, આદિવાસીઓ માટે લડીએ છીએ. એ હકીકત છે. આટલા વર્ષો પછી પણ આપણા આદિવાસી સમાજનો આપણે ઉદ્ધાર નથી કરી શક્યા. આજે પણ વિકાસથી એ વિસ્તાર વંચિત છે. આજે પણ સમાજની મૂળધારા સાથે જોડવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. તમામ સરકારો નિષ્ફળ રહી છે, તમામ રાજની, કોંગ્રેસની હોય કે પછી ગેર કોંગ્રેસી કે બીજેપીની, તમામ સરકારો નિષ્ફળ રહી છે. તમામે આદિવાસીઓના નામે રાજનીતિ કરી છે અને એમાં આ સમાજના નેતાઓ પણ સામેલ છે, જેમને માત્ર ને માત્ર મારા ગુજરાતના આદિવાસીને એક વોટ બેંકથી વિશેષ નથી જોયો. એ પણ હકીકત છે. કેન્દ્ર હોય કે રાજ્ય, બંને સરકારોએ અનેક ગ્રાન્ટ આપી છે, અને વનબંધુ યોજના સર્વોચ્ચ ઉદાહરણ હતું. અરબો રૂપિયાનો ગ્રાન્ટ હતી. પરંતુ એ પણ હકીકત છે, મનરેગા યોજના હોય કે અન્ય બીજી ટ્રાયબલની જે ગ્રાન્ટ હોય છે તેનો દુરુપયોગ અનેક વાર થયો છે. કોન્ટ્રાક્ટરો કમાયા છે અને ટ્રાયબલ વિસ્તારની અંદર પ્રાયોજન કચેરીમાં કેવો નકલી વાદનો ખેલ થયો એ પણ આપણે જાણીએ છીએ. પણ દુર્ભાગ્ય જોજો, રાજનેતાઓને કોઈ પણ પક્ષના, હું ફરીથી કહું છું, માત્ર ને માત્ર મારા આ આદિવાસી ભાઈનો બહેનનો ઉપયોગ રાજનીતિ માટે કર્યો છે. અને લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે એ આમ આદમી પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના હોય, બીજેપીના હોય કે બીટીપીના, તમામ નેતાઓ ફરી એકવાર આદિવાસીના મસીહા બનીને નીકળી પડતા હોય છે અને આ વખતે પણ નીકળી રહ્યા છે. એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ, આખા મુદ્દાનું વિશ્લેષણ કરવું જોઈએ. મનસુખભાઈ વસાવા સૌથી લાંબા સમય સુધી આ વિસ્તારમાં સાંસદ રહ્યા છે. જોકે મનસુખભાઈ એ સાંસદ છે જેમને શાસક પક્ષમાં હોવા છતાં પણ અનેક વાર એ વિસ્તારમાં થતા કૌભાંડોને ઉજાગર પણ કર્યા છે, ખુલીને બોલ્યા પણ છે. એવી જ રીતે સંગ્રામભાઈ રાઠવા યુવા નેતા છે કોંગ્રેસના. તેમના પિતાશ્રી સાંસદ રહી ચૂક્યા છે, કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને અત્યારે રાજ્યસભાના સાંસદ પણ છે. એ પણ હકીકત છે. એમને પણ અનેકવાર આવા મુદ્દા ઉઠાવ્યા છે, એ પણ વાસ્તવિકતા છે. પરંતુ કલેક્ટિવ એફર્ટ ક્યારે નથી થઈ એ પણ હકીકત છે. ટ્રાયબલ નેતાઓ પક્ષો સાથે જોડાયા,
મારા આદિવાસી સાથે નથી જોડાયા ને એટલે કલેક્ટિવ એફર્ટ નથી થઈ. ખેર, રાજનીતિ થઈ જ રહી છે ત્યારે ચર્ચા પણ કરી લઈએ. મનસુખભાઈ વસાવાથી શરૂઆત કરીશ. સંગ્રામભાઈ, આપની પાસે આવું એ પહેલાં મનસુખભાઈ સાથે મેં વાત કરી છે એ પણ જોઈ લઈએ મનસુખભાઈએ શું કહ્યું છે. મનસુખભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. મનસુખભાઈ, ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે પોલીસ સમક્ષ હાજર થયા અને તેમને આરોપ લગાવ્યો છે શાસક પક્ષ એટલે કે તમારા પક્ષ ઉપર કે તેઓ આદિવાસીના હિતની વાત કરે છે, આદિવાસી વિસ્તારની કલ્યાણની વાત કરે છે, એટલે કિન્નાખોરી રાખીને ભાજપ અને સરકાર તેમને હેરાન કરે છે, ખોટા કેસ કરે છે. સાચી હકીકત એ છે કે વનકર્મીઓ એ પણ આદિવાસી હતા, ગરીબ પરિવારના હતા, ફોરેસ્ટરની બીટગાર્ડ એ લોકોને જંગલની જમીનને ખેડાણ લઈને એમની સાથે જે બોલાવાનું થયું એમાં એમને સખત માર્યા ધારાસભ્યએ. અને એ વનકર્મીઓએ પોલીસમાં ફરિયાદ આપી, પોલીસે ફરિયાદ નોંધી. હવે આગળની જે પ્રક્રિયા છે એ સાચા હતા તો એને ફ્રેશ કરવું જોઈતું હતું કે ભાઈ હું સાચો છું અને આ ગરીબ આદિવાસીઓને એને ઉપરાણું લીધું છે, તો એના નિયમ પ્રમાણે એના યોગ્ય જગ્યાએ અથવા તો જે ન્યાયની પ્રક્રિયામાં રહીને એને આદિવાસી ખેડૂતોને મદદરૂપ. કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ નિર્દોષ વ્યક્તિને ફસાવવા માંગતી નથી. યુવા નેતા છે, હું સ્વીકારું છું કે ચૈતરભાઈ એક યુવા નેતા છે, પણ એનામાં જે શક્તિઓ પડેલી છે એ પોઝિટિવ રીતના એને પ્રજાના ઉપયોગ માટે ઉપયોગ કરવો જોઈએ. અને કેટલાક એમના ગોડ ફાધરો જે છે, એમના જે ગોડ ફાધરો છે, જે આપના નેતાઓ, એ આપના નેતાઓએ પણ એમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. અમે ભારતીય જનતા પાર્ટીના લોકો સિદ્ધાંતમાં વરેલા છે. અમારી સરકાર પારદર્શક વહીવટમાં માને છે અને પારદર્શક વહીવટમાં આવતા કોઈ પણ વ્યક્તિને એ સરકાર છોડતી નથી. ને આપણે બધા જોઈ શકો છો કે કાયદા કાનૂનમાં રહીને કામ કરે એને અમે સપોર્ટ કર્યો છે, પણ કાયદા કાનૂનનું ઉલ્લંઘન કરે એને એનો કાયદાનું કામ કરે છે. અને આજે ટોટલી પ્રક્રિયા એ કાયદાના અંડરમાં આવી ગઈ છે. કોર્ટ જે નિર્ણય કરશે એ શિરોમાન્ય છે. અને બાકીનું મારે એમ કહેવાનું છે, ચૈતરભાઈ તો કદાચ એમને એટલું બધું કાનૂની દ્રષ્ટિએ ના ખબર હોય, પણ આપના મોટા મોટા નેતાઓ છે, વિદ્વાન વકીલો છે, એમને કમસે કમ હમણાં આજે હાજર થાય કે એક મહિના પછી એના કરતા જે તે સમયે જે ઘટના ઘટી એ જ વખતે એમને ચૈતરભાઈને હાજર કરવાના જરૂરી હતા. તો આટલું બધું લાંબુ ચાલતું બી ના. અને એમના 3 માણસો, ચૈતરભાઈના પત્ની, અમને પણ દુઃખ થાય છે કે ચૈતરભાઈના પત્ની, ધારાસભ્યના પત્ની આજે જેલમાં હોય એ અમને પણ ગમતું નથી. સમાજની રીતના અમને પણ દુઃખી છે, પણ એમના જે ગોડ ફાધરો છે એમને ગેરમાર્ગે દોર્યા છે, એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મનસુખભાઈ, કેમ કે આ ચૂંટણીનું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, શું એ કારણ છે કે આ પ્રકારની રાજનીતિ શરૂ થઈ ગઈ? શું એ કારણ છે કે આ કેસ પણ નોંધાયો? શું એ કારણ છે કે આદિવાસીના નામે રાજનીતિ શરૂ થઈ? ના સાહેબ, એવું નથી. આ તો આમાં સામે ચૂંટણી પણ આવે છે અને બીજું કે આ ભરૂચ લોકસભા કોંગ્રેસ સાથે ગઠબંધનના એમના પ્રયત્નો થઈ રહ્યા છે અને કોંગ્રેસ એમની સાથે તાલમેલ નથી એટલે પોતે મોટા છે, કોંગ્રેસ કરતાં એ વધારે શક્તિશાળી છે. ભરૂચ લોકસભામાં કોંગ્રેસ કરતાં આપ વધારે શક્તિશાળી છે એ પ્રસ્થાપિત કરવા માંગે છે. આનું બીજું કોઈ કારણ નથી. બાકી એ તો આંતરિક એમનો મામલો છે. મનસુખભાઈ, ચૈતરભાઈનો તો એ પણ આરોપ છે કે તેમને અનેક ભ્રષ્ટાચારના પોલ ખોલ્યા છે. આદિવાસી વિસ્તારના અનેક યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયો છે. જ્યાં નકલી કચેરીવાળું જે ખરું એ સરકારે એટલે ઊભું કર્યું કે બધો ભ્રષ્ટાચાર ખુલતો હતો, તેમને આરોપ લગાવ્યો છે અને એટલે જ તેમના વિરુદ્ધ ખોટો ગુનો દાખલ કરી હેરાન કરી કિન્નાખોરી કરવામાં આવી રહી છે. ના, ચૈતરભાઈની વાત તદ્દન વાત ખોટી છે. ભ્રષ્ટાચારનો પોલ ખોલ્યો હોય તો એ પ્રૂફ કરીને બતાવે છે. ખાલી સ્ટેટમેન્ટ કરી નાખ્યું કે XYZ ડિપાર્ટમેન્ટે આટલો લાખો રૂપિયાનો કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, એકલી વાતોથી નહીં ચાલે. એના માટે પ્રૂફ કરવું જોઈએ, એના માટે માહિતી આપવી જોઈએ, આંકડાકીય માહિતી આપવી જોઈએ કે આ રીતના એને ભ્રષ્ટાચાર કર્યા છે. પણ એ તદ્દન પાયા વગરની વાત કરે, જે મનમાં આવે તે રીતના આક્ષેપ મૂકે, આરોપ મૂકે, એ તદ્દન એ ખોટી વાત છે. હવે આ ભ્રષ્ટાચારની વાત જ ક્યાં રહી? ભ્રષ્ટાચારી કોણ છે એ તો આખી બધા દુનિયાને ખબર છે કે કોની રાતોરાત બધી પ્રોપર્ટી બની જાય છે એ ત્યાંની પ્રજાને ખબર છે. એટલે આ જે બધી વાહિત વાતો છે એને લઈને પ્રજાને ખોટા ગેરમાર્ગે આ આપના નેતાઓ દોરી રહ્યા છે. સાચી હજુ સમજણ નથી. ટ્રાઇબલ એરિયાની અંદર રિઝર્વ ફોરેસ્ટના કાયદાઓ શું છે એ આપના નેતાઓને ખબર નથી. એ તો પેલા અમદાવાદની અંદર કે સુરતમાં કેટલાક લોકો કુંડાળામાં ફરે છે. મનસુખભાઈ, આપે જ
ચૈતર વસાવાને પડકાર ફેંકેલો કે જો સાચા છો તો પોલીસ સમક્ષ હાજર થાઓ, કાનૂની વ્યવસ્થામાં મદદ કરો, કાનૂન પ્રમાણે વર્તો. હવે આજે ચૈતર વસાવા હાજર થયા એટલે હજારો સમર્થક પણ હતા. શું આપ આ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન માનો છો? મેં ચૂંટણીને ધ્યાનમાં લેતો જ નથી. ચૂંટણી તો આ વખતે હું જીતવાનો જ છે, કોઈ તાકાત નથી કે મને હરાવી શકે. પણ મેં જે તે વખતે પણ ચૈતરભાઈને મારા દ્વારા મીડિયા દ્વારા મેસેજ આપ્યા હતા અને કેટલાક વ્યક્તિગત રીતના પણ મેસેજ આપ્યા હતા કે ભાઈ ભાગવાની કોઈ જરૂર નથી, તમે પોલીસમાં હાજર થઈ જાઓ. અને આખરે તે જ કરવું પડ્યું ને. શા માટે 1 મહિના સુધી ભાગતા ફર્યા? અને 1 મહિના સુધી ભાગતા ફર્યામાં કેટલા લોકો એના નજીકના માણસો એના હેરાન થયા છે, એના પરિવારજનો એના હેરાન થયા છે, જેનો અમને પણ દુઃખ થાય. એમના પત્ની આજે જેલમાં છે, એ મને પણ દુઃખ થાય છે. મનસુખભાઈ, કેમ કે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને ભરૂચ સહિત ઉમરગાંવથી અંબાજી સુધીના બેલ્ટની જે ટ્રાયબલ બેઠક છે, આદિવાસીઓ માટે રિઝર્વ બેઠક છે અથવા તો આદિવાસી મતદાતા પ્રભાવિત જે બેઠકો છે, તેના પર ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી અને હાલનો ઘટનાક્રમ આ બધાની અસર શું પડશે? જો હું વિશ્વાસ સાથે કહું છું, દાવા સાથે કહું છું કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા દેશનો જે વિકાસ કરી રહ્યા છે, એને લઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જીત્યા છે, એ જ રીતના દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. અને અમારા સંગઠનના માહિર CR પાટીલ સાહેબ, એનું સંગઠન આખા ગુજરાતમાં એટલું બધું મજબૂત છે. અમે નીચે પેજ પ્રમુખ સુધી ગયા છે, શક્તિ કેન્દ્રના કામો થઈ રહ્યા છે. અને સરકાર અને સંગઠનના તાલમેલથી આ ભરૂચ લોકસભા સીટ સહિત 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે. એમાં કોંગ્રેસ કે આપવાળા ગમે તેટલી તાકાત લગાડશે, પણ એમના ક્યાંય એમના દાળ ગળે તેમ નથી. મનસુખભાઈ, એક અંતિમ સવાલ. ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી, અને ખાસ કરીને ચૈતર વસાવા અને ખાસ કરીને તમારી જ બેઠક તમારા માટે કેટલો મોટો પડકાર? સાહેબ, કોઈ પડકાર નથી. આ તો એમને એક પ્રકારનો હાવ ઊભો કર્યો છે કે ચૈતર વસાવાથી ભાજપ ડરી ગયું. તો આ એમનું એક પોલિટિકલી રીતના એમને એક સ્ટન્ટ કરે છે અને ભાજપના લોકોને અને અન્ય લોકોને બતાવવા માટે કે ભાજપની સામે પડકારરૂપ છે ચૈતર વસાવા, કે આટલો મજબૂત માણસ છે. ચૈતર વસાવાને અમે તાકાત જાણીએ છીએ. લોકોને ઉશ્કેરવા સિવાય, લોકોને ગેરમાર્ગે સિવાય બીજું એમની પાસે કશું જ નથી. ચૈતર વસાવાને ફક્ત ને ફક્ત એ મોહરો બનાવી રહ્યા છે. અને મારે તે આપણા દ્વારા ચૈતર વસાવાને ને એમના સમર્થકોને એક નમ્ર વિનંતી છે કે આદિવાસીઓ ઘર્ષણમાં ના આવે. સરકારની જે યોજના છે આપણે બધા સાથે મળીને લોકો સુધી પહોંચાડીએ. વાત હવે કોંગ્રેસની કરી લઈએ, કારણ કે આ કોંગ્રેસનો પરંપરાગત ગઢ હતો. એક સમય હતો, ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી, ટ્રાયબલ બેલ્ટથી દેશભરની અંદર પ્રચારની શરૂઆત કરતા હતા. એ નંદુરબાર જિલ્લો હોય કે પછી વલસાડનું ધરમપુર. પરંતુ સ્થિતિ બદલાઈ છે. મારી સાથે સંગ્રામભાઈ રાઠવા જોડાયા છે. સંગ્રામભાઈ, આપ અને બીજેપી, આપનું તો નામ હમણાંથી ટ્રાયબલ બેલ્ટ પર સાંભળ્યું. આ નવું જે ફેક્ટર જોડાયું, આ જે ચૈતર વસાવાનું જે થયું, આનાથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન? એક આદિવાસી તરીકે અને કોંગ્રેસના નેતા તરીકે આપની વચ્ચે વાત મૂકીશ. ભાજપ તો કોઈ જગ્યાએ હતી જ નહીં ટ્રાઇબલ બેલ્ટમાં. જે વિધાનસભાના પરિણામો આપ જોઈ લો, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરો તો ભાજપ હારી જાય છે. મારી વિધાનસભામાં ભાજપના 71,000 મત હતા, 1,000 વધ્યા. જે શેર ગયો એ આમ આદમી પાર્ટીમાં ડાયવર્ટ થયા છે મત. અને એક સમાજના નેતા તરીકે કહું કે સંગ્રામ રાઠવા જ્યારે પણ આદિવાસી સમાજ ઉપર કંઈ પણ તકલીફ આવશે તો હંમેશા ઊભો રહેશે. ચેતરભાઈ એ આદિવાસી સમાજ માટે સાચી વાત લઈને જ્યારે લડાઈ લડી ત્યારે એમને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા છે. તો અમે આદિવાસી સમાજના દીકરા તરીકે અમે અન્યાય કદાપી ચલાવી લેવામાં નહીં આવે. ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર મનસુખભાઈ વસાવા સાહેબ એ MSW થયેલા છે. એમના પણ મેં પાસ્ટ પ્રવચન જોયા છે. આક્રમક મોડમાં હોય છે. એ જ્યારે આક્રમક મોડમાં હોય છે ત્યારે એવું લાગે છે કે આદિવાસી સમાજના વડીલ કંઈ બોલી રહ્યા છે. અત્યારે ચેતરભાઈના પત્ની માટે તેમને જે શબ્દ કર્યા એ આદિવાસી સમાજની અંદરની લાગણી બહાર આવી છે. હું એવું કહું છું કે જ્યારે જ્યારે અન્યાય થાય આદિવાસી સમાજ સાથે
ત્યારે આદિવાસી સમાજના નેતાઓ આગળ આવશે. આજે ચેતરભાઈ છે, કાલે મનસુખ કાકા, એક આદિવાસી અમારા વડીલ તરીકે પણ જો સમાજના હિતમાં સામે લડવા જશે તો અમે જરૂર એમની સાથે રહીશું. ચેતરભાઈ સાથે જે થયું એ ખરેખર બહુ દુઃખનીય વાત છે. હું આપને બીજો એક દાખલો આપું. શંકરભાઈ રાઠવા, જેઓ ભાજપના ધારાસભ્ય હતા, પ્રોફેસર છે, શિક્ષિત છે, એમને રેતી ખનન માટે પ્રશ્ન ઉઠાવ્યો. રેતી ખનન માટે પ્રશ્ન ઉઠાવ્યો તો એમને પાર્ટીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા. એક આઈએએસ અધિકારી, કલેક્ટર ગાંધીનગરથી જ્યારે છોટાઉદેપુરમાં આવ્યા, સ્કૂલની હાલત જોઈને જ્યારે એમને વાત કરી તો એમને પણ CR બગાડવાની ધમકી આપી દીધી. એટલે મને કંઈક એવું લાગી રહ્યું છે કે આ બ્રિટિશ શાસનની જેમ આદિવાસીઓનો અવાજ દબાવવામાં આવ્યો છે. પણ આમને મેં એટલું જ કહીશ કે એકલવ્ય અંગૂઠો આપ્યો હતો. રામાયણ હોય, મહાભારત હોય, ત્યાં સબરીને એકલવ્ય અને અમારા જેવા નેતાઓ જીવતા રહેશે અને અમર રહેશે અને અમે હંમેશા લડતા રહીશું. સંગ્રામસિંહ, તમારું નામ જ સંગ્રામ છે એટલે સ્વાભાવિક રીતે લડતા રહીશું માની શકાય. પણ શું કારણ રહ્યું કે આ પરંપરાગત બેલ્ટ હતો કોંગ્રેસનો, એ ગઢ ન રહ્યો? એ આમ આદમી પાર્ટી તો હવે આવ્યું સંગ્રામસિંહ, લોકસભાની અંદર 2014 હોય કે 19, એક પણ બેઠક તમારી ના આવી. અને બીજું, તમારા પક્ષના નેતા મોહનસિંહ રાઠવા સતત સૌથી વધુ વાર જીતવાનો રેકોર્ડ, એ પણ તો બીજેપીમાં જતા રહે. હું આપને કહું, UPA 2 પછી ટ્રાઇબલ બેલ્ટની જે બી લોકસભા છે એની અંદર સીમાંકન બદલીને 4-4 લાખ વોટ સિટી વિસ્તારના આવી ગયા. તમારે ડભોઈ વિધાનસભામાં ભાયલી, બિલ, ચાપડ, આ બાજુ હાલોલ, આ બાજુ નાંદોદ, આમ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર નવા વોટો એડ કરીને ભાજપે પોતાની જીત હાંસિલ કરી છે. નારાયણસિંહ રાઠવા સાહેબ જ્યારે મંત્રી હતા અને 9મી લોકસભાથી એમને શરૂઆત કરી હતી, અમારો મજબૂત પકડ કરજણ વિધાનસભા અમારી હતી, એને દૂર કરી દીધી અને દરેક ગ્રામીણ વિસ્તારની સીટો જે હતી લોકસભાની એમાં નવા વોટ ઉમેરીને ભાજપે જીત હાંસલ કરવાનો ટ્રાય કર્યો છે. ગત વિધાનસભામાં આપ જોઈ લો, ટ્રાઇબલ બેલ્ટની બધી સીટ આજે મારા અને અર્જુનભાઈ રાઠવા બેના મત ભેગા કરો તો ભાજપના કરતાં 13-15 હજાર મત અમે જીતી જઈએ છીએ. ભાજપના વોટ શેરમાં 1000 કે 500નો ડિફરન્સ છે, જ્યારે અમારા વોટ તોડવાનો પ્રયાસ આ ભાજપે કરી છે. આની સાથે લોકસભાની અંદર ભાજપની એન્ટ્રી કેમ થઈ? એમને આદિવાસીના બદલે વનબંધુ બનાવી દીધા. આદિવાસીઓને વનબંધુ બનાવીને યોજના આપીશું એમ વાત કરી, પણ આદિવાસી સમાજને અસ્તિત્વનો સવાલ, અમારી જાતિનો દાખલો, આઝાદી પહેલાંની અમારી લડાઈ હતી, આજે અમને જાતિનો દાખલો નહીં મળતો. અને અમારા વિસ્તારને હું આપને કહું, છોટાઉદેપુર સિંચાઈ કૌભાંડ નહીં, સમગ્ર ટ્રાઇબલ બેલ્ટની તપાસ થવી જોઈએ. સરકારે પ્રભારી મંત્રી રાખ્યા છે, તેઓ કામ નક્કી કરે છે, તો આ ડુપ્લિકેટ સરકારી કર્મચારીઓ કેમ આવે? ડુપ્લિકેટ સરકારી કર્મચારીઓની ઓફિસો કેવી રીતે બને? હું આપને ચોખ્ખું કહું છું, ટ્રાઇબલ પ્લાન છોટાઉદેપુરમાં 40 થી 50 કરોડની ગ્રાન્ટ આવે છે, દાહોદમાં 100 કરોડની વધારે ગ્રાન્ટ આવે છે. તો એ ગ્રાન્ટની અંદર દલાલી કરવાવાળા ભાજપના એજન્ટો સર્કિટ હાઉસમાં બેસીને પોતાનો કામ ધંધો કરીને આ ખોટા કાગળે ચિતરીને આદિવાસીઓના પૈસા વિકાસના પોતાના ઘરે લઈ જાય છે. એક અંતિમ સવાલ અને ટૂંકમાં જવાબ જોતો હતો, કેમ કે આપે જ કહ્યું કે આમ આદમી પાર્ટીના કારણે મત તૂટ્યા, વિધાનસભામાં બેઠકો ન આવી, લોકસભા આવી રહી છે. તમને શું લાગે છે, તમારો પક્ષ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટી સાથે કમસે કમ ગુજરાતની આ બેઠકો પર ગઠબંધન કરશે ખરું? અને જો નહીં કરે તો શું અસર આવશે? હું આપને કહું, ભરૂચ લોકસભાની જ વાત કરું, પાછલા તબક્કાના પરિણામો, ત્યાં વોટ તૂટતા હતા, પણ INDA ગઠબંધન થશે અને મને એવું લાગી રહ્યું છે કે જો આદિવાસી સમાજ એક થઈ ગયો તો ભાજપના ભૂક્કા બોલાઈ જશે. સંગ્રામભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ચૂંટણીનો આ વર્ષ છે એટલે સ્વાભાવિક જ રાજકીય વાતો હોય, પણ એ હકીકત છે, એ હકીકત છે. આજે પણ મારા ગુજરાતનો એ ટ્રાઇબલ બેલ્ટ આજે પણ પછાત છે. અરબો રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ હોવા છતાં પણ એ વિકાસ નથી થઈ શક્યો. દુઃખ એ વાતનું છે, ભગવાન રામની સેવા કરનાર મા સબરીના સંતાનોને આપણે આપણી મુખ્ય ધારા સાથે હજી જોડી નથી શક્યા. અને એ માટે જવાબદાર રાજનેતાઓ તો છે જ, એ અધિકારીઓ પણ છે, સાથે એ લોકો પણ છે જે એ સમાજમાંથી આવે છે ને અધિકારી બન્યા છે.
પણ સમાજને ભૂલે છે, સમાજનું હિત ભૂલે છે. કદાચ અમારા જેવા એ પત્રકારો પણ છે જેમને આદિવાસીઓનું એ દર્દ એ માત્રામાં ઉજાગર નથી કર્યું જે થવું જોઈતું હતું. ટૂંકમાં કહું તો અંડર રિપોર્ટિંગ અમે પણ કર્યું છે. આશા રાખું આપણા આ ભાઈઓને આપણે આપણી મેઇન સ્ટ્રીમમાં જોડીએ અને આપણે જે બધી સુવિધાઓ મેળવીએ છીએ શહેરોમાં એ સુવિધાઓ એમને પણ મળે. આપણો વિકાસ ત્યાં સુધી પહોંચે. માત્ર ને માત્ર રાજનીતિ પૂરતી બયાનબાજી ન થાય.